આ વિડિયો લેક્ચરમાં આપ સર્વનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। તો લાસ્ટ લેક્ચરમાં આપણે ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો સાથે તત્વોનું વર્ગીકરણ કઈ રીતે કરવામાં આવ્યું છે તેના વિશેનો અભ્યાસ કરેલો હતો। તો આજે આપણે જોવાના છીએ ધાતુ અને અધાતુના રાસાયણિક ગુણધર્મો। ભૌતિક ગુણધર્મ એટલે શું કે જેને આપણે બાહ્ય રીતે અવલોકન કરી શકીએ, તેમનો દેખાવ, તેની સખ્તાઈ, તેમાં તણાવપણું, ટીપાવપણું, આ બધા જે ગુણધર્મો આપણે જોયા હતા, તેના રંગ, તે ચમકતા હોય છે, ઝાંખા હોય છે, તો આ બધા જે બાહ્ય રીતે દેખાતા જે કંઈ પણ ભાગ છે તેને આપણે કહેતા હતા તેના ભૌતિક ગુણધર્મો। આજે આપણે ભણવાના છે તેમના રાસાયણિક ગુણધર્મો। રાસાયણિક ગુણધર્મ એટલે કે તેની આંતરિક પ્રક્રિયાઓ। તો જોઈએ આપણે આજે ધાતુ અને અધાતુના રાસાયણિક ગુણધર્મો। તો પહેલું આપણે જોશું ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા। ધાતુની કોની સાથેની પ્રક્રિયા? ઓક્સિજન સાથે। તો ધાતુ જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે ત્યારે એમાંથી બનાવે છે ધાતુના ઓક્સાઇડ। શું બનાવે છે? ધાતુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી તેમાંથી બનાવે છે ધાતુના ઓક્સાઇડ। ધાતુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી શું બનાવે છે? ધાતુના ઓક્સાઇડ। ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કોઈ એક ધાતુ લઈ લઈએ, ધારો કે આપણે લઈએ છીએ Mg એટલે કે મેગ્નેશિયમ ધાતુ। તો આ મેગ્નેશિયમ ધાતુ જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે તો તેમાંથી બનાવશે મેગ્નેશિયમના ઓક્સાઇડ, MgO એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ। કઈ ધાતુએ પ્રક્રિયા કરી? મેગ્નેશિયમ। કોની સાથે પ્રક્રિયા કરે છે? ઓક્સિજન સાથે। તો તેમાંથી બનાવે છે તે મેગ્નેશિયમ ઓક્સાઇડ। તો ધાતુ મેગ્નેશિયમ ધાતુ જે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને તેના ઓક્સાઇડ એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે। હવે આ સમીકરણને આપણે સંતુલિત પણ કરી લેશું। સમીકરણ સંતુલિત છે નહીં। સમીકરણ ક્યારે સંતુલિત બને કે જેટલો તત્વનું પ્રમાણ ડાબી બાજુ હોય એટલું જ પ્રમાણ ક્યાં હોવું જોઈએ? જમણી બાજુ। તો અહીંયા ઓક્સિજન 2 છે જ્યારે સામેની બાજુ ઓક્સિજન 1 જ છે। તો સંતુલિત કરવા માટે આપણે કેટલા મૂકશું? 2। તો અહીંયા મેગ્નેશિયમ 2 થઈ ગયા, તો અહીંયા મેગ્નેશિયમ 1 છે, તો એને સંતુલિત કરવા માટે આપણે શું મૂકશું? 2। તો ડાબી બાજુ પણ 2 Mg અને 2 O2 છે, અહીંયા પણ Mg2 2MgO, એનો મતલબ કે 2 Mg અને 2 કોણ છે? ઓક્સિજન। તો આ રીતે થાય છે સમીકરણ સંતુલિત। હકીકતમાં તમારે સમીકરણ સંતુલિત કરવાનું આવતું નથી, પણ યાદ રાખવું જરૂરી છે કે સમીકરણ કઈ રીતે સંતુલિત કરવું। બીજો એક્ઝામ્પલ હવે આપણે લઈશું લોખંડ। લોખંડ પણ શું છે? ધાતુ છે જેને આપણે કહીએ છીએ Fe। તો Fe પણ જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે ત્યારે તેમાંથી બનાવે છે લોખંડના ઓક્સાઇડ એટલે કે Fe2O3। કઈ ધાતુ લીધી છે આપણે અહીંયા? લોખંડ। એની સાથે ઓક્સિજન સાથે H2O જે પાણી છે, હવામાનનો ભેજ સ્વરૂપે હોય, કોઈ વરસાદ સ્વરૂપે હોય ત્યારે તેમાંથી બને છે લોખંડના ઓક્સાઇડ। આને શું કહેવામાં આવે છે? આયર્ન ઓક્સાઇડ પણ કહી શકો અથવા તો લોખંડના ઓક્સાઇડ। જેને આપણે કહીએ છીએ કાચ। તમે ચોમાસામાં અથવા તો ભેજની ઋતુની અંદર બારી, જે લોખંડના બારણા હોય, સળિયા હોય, તેની ઉપર લાલ રંગનો એક ભાગ જોતા હશો। તે લાલ રંગનો જે ભાગ છે તેને આપણે શું કહીએ છીએ? કાચ। ઓકે, તો આ રીતે જ્યારે પણ કોઈ ધાતુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે ત્યારે તેમાંથી બનાવે છે ધાતુના ઓક્સાઇડ। આ કોનું સૂત્ર આ રીતે આવે છે હકીકતમાં તો Fe+O2+XH2O એમાંથી બને છે Fe2O3 સંતુલિત કરવા માટે અહીંયા આપણે ઓક્સિજન 2 છે, અહીંયા સંતુલિત નથી એટલે અહીંયા આપણે પહેલા 2 મૂકશું, તો અહીંયા 4 આવશે, 2 દુ 4 એટલે 4
4Fe પ્લસ O2 કેટલા છે 10 દુ 6 એટલે આવશે 6 તો 4Fe પ્લસ 6O2 into XH2O XH2O તો અહીંયા પણ છે તો આ જે છે અણુસૂત્ર તે કાટનું અણુસૂત્ર છે લોખંડના ઓક્સાઇડ આયર્ન ઓક્સાઇડનું અણુસૂત્ર છે એક્ઝામમાં ઘણી વખત પૂછાય તમને કાટ માટેનું અણુસૂત્ર લખો તો તમારે આ લખવાનું છે 2Fe2O3 into XH2O અથવા તો તમે આ રીતે લખી શકો Fe2O3 into XH2O તો આ છે ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા તો ધાતુ જ્યારે પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે ત્યારે તેમાંથી બનાવે છે ધાતુના ઓક્સાઇડ હવે આ ધાતુના ઓક્સાઇડ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ અહીં આપણે જોયું લોખંડના ઓક્સાઇડ એટલે કે આયર્ન ઓક્સાઇડ તો આ જે ઓક્સાઇડ છે તે કેવા પ્રકારના ગુણધર્મ ધરાવે છે તેનો પણ આપણે અભ્યાસ કરવાનો છે તો આપણને ખબર છે કે કોઈ પણ તત્વ અથવા તો કોઈ પણ જે વસ્તુ હોય છે તેના ગુણધર્મ આપણે મોસ્ટ ઓફ ચેક કરવા માટે એસિડ ગુણધર્મ ધરાવે છે બેઝ ગુણધર્મ ધરાવે છે તો તે ચેક કરવા માટે આપણે વાપરીએ છીએ લિટમસ પત્ર તો આ પણ આ ઓક્સાઇડ છે તેને કેવા ગુણધર્મ ધરાવે છે તે જાણવા માટે આપણે તેની લિટમસ પત્ર દ્વારા કસોટી કરીશું આ માટે આપણે શું કરવાના છે જે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે તમે 7મા ધોરણમાં ભણી ચૂક્યા છો કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવામાં આવે ત્યારે આંખને અંજવી દે તે ટાઈપની સફેદ જ્યોતથી તે સળગી ઉઠે છે મેગ્નેશિયમને જ્યારે ઓક્સિજન એટલે કે હવાની હાજરીમાં સળગાવવામાં આવે ત્યારે તે સફેદ જ્યોતથી સળગે છે અને જ્યારે તે દહન થાય છે સળગે છે ત્યારે તેની નીચે સફેદ કલરની રાખ ઉત્પન્ન થાય છે આ સફેદ રાખને આપણે હવે લિટમસ કસોટી કરવી છે લિટમસ પત્ર વડે તેને આપણે તપાસવું છે તો તે પ્રવાહી સ્વરૂપમાં હોવું આવશ્યક છે આથી આ જે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે તેને આપણે શેની અંદર ઉમેરી દેશું પાણીની અંદર મતલબ કે મેગ્નેશિયમ ઓક્સાઇડની જે સફેદ રાખ છે તેને ટેસ્ટ ટ્યુબમાં લઈ તેમાં આપણે પાણી ઉમેરીશું જેવું મેગ્નેશિયમ ઓક્સાઇડ દ્રાવ્ય થઈ જાય એટલે તેને આપણે હલાવી અને તેમાં લિટમસ પત્રની કસોટી કરીશું લિટમસ પત્ર વડે તેને ચેક કરીશું કે તે એસિડિક છે કે બેઝ હવે લિટમસ પત્ર કેટલા પ્રકારના આવે છે તો બે પ્રકારના એક લાલ લિટમસ પત્ર અને ભૂરું લિટમસ પત્ર હવે આપણને એ પણ ખબર છે કે જો એસિડ હશે તો તે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવશે અને બેઝ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે આપણે આ 7મા ધોરણમાં શીખી ગયા છીએ એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ અને બેઝ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે અને યાદ રાખવા માટે આપણે ચાવી પણ હતી એક ભૂલ કેટલા લાભ થાય છે 2 લાભ એક ભૂલ 2 લાભ એનો મતલબ કે એસિડ છે તે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે અને બેઝ છે તે લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે હવે આપણે જ્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડનું જે દ્રાવણ છે એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડને પાણીમાં દ્રાવ્ય કરી અને આપણે જે તેને લિટમસ પત્ર વડે ચેક કરવાના છે ત્યારે બંને લિટમસ પત્ર વડે આપણે ચેક કરીશું લાલ લિટમસ પત્ર અને ભૂરા લિટમસ પત્ર બંને વડે તો જ્યારે પણ આપણે તેને ચેક કરશું ત્યારે લાલ લિટમસ પત્ર છે તે ભૂરા રંગનું બનશે અને ભૂરા લિટમસ પત્ર ઉપર કોઈ પ્રકારની અસર થશે નહીં લાલ લિટમસ પત્ર ભૂરું બન્યું એનો મતલબ કે તે કેવા ગુણધર્મ ધરાવે છે બેઝિક ગુણધર્મ તો ધાતુના જે ઓક્સાઇડ છે તે કેવો ગુણધર્મ ધરાવે છે બેઝિક ઓકે કઈ રીતે ચેક કર્યું છે તો ધાતુને જ્યારે ધાતુના ઓક્સાઇડ છે તેને પાણીમાં આપણે દ્રાવ્ય કરી અને લિટમસ પત્ર વડે તેને ચેક કર્યું તો જે લાલ લિટમસ પત્ર હતું તે ભૂરા રંગનું થઈ ગયું અને જે ભૂરું લિટમસ પત્ર છે તેમાં કોઈ પ્રકારની અસર થઈ નથી એનો મતલબ એવો થયો કે જે આ ધાતુના ઓક્સાઇડ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે તે કેવા ગુણધર્મ ધરાવે છે બેઝિક તે જ રીતે તમે લોખંડનો કાટ હોય લોખંડનો કોઈ પણ ઘસાઈ ગયેલો કાટ છે તેને પણ પાણીમાં દ્રાવ્ય કરી અને તેનું પણ લિટમસ પત્ર વડે જ્યારે અવલોકન કરશો ત્યારે તેમાં પણ જે લાલ લિટમસ પત્ર છે તે ભૂરા રંગનું બને છે એનો મતલબ એવો થયો કે જે આ ધાતુના ઓક્સાઇડ છે લોખંડ હોય મેગ્નેશિયમ હોય કે કોઈ પણ ધાતુ હોય આ ધાતુના ઓક્સાઇડ છે તે કેવા પ્રકારના ગુણધર્મ ધરાવે છે બેઝ ગુણધર્મ ધરાવે છે તેની અંદર ગુણધર્મ શેના રહેલા છે બેઝના મતલબ કે તે બેઝિક હોય છે ઓકે તો ધાતુના ઓક્સાઇડ છે તે કેવા ગુણધર્મ ધરાવે છે બેઝિક ગુણધર્મ ધરાવે છે બીજું કે તમે ઘણી વખત તાંબાના વાસણ અથવા તો તાંબાના કોઈ પણ પાત્ર ઉપર લીલા રંગના ધબ્બા જોયા હશે તો જે લીલા રંગના ધબ્બા છે તે એક
તો આપણે જોઈએ તો જે લોખંડનો ઓક્સાઇડ હતો એટલે કે લોખંડનો જે કાટ હતો તે લોખંડનો ઓક્સાઇડ હતો, પરંતુ જે તાંબાનો કાટ છે તે તાંબાનો ઓક્સાઇડ નથી. તાંબાના ઓક્સાઇડને બદલે તે કોપર હાઇડ્રોક્સાઇડ અને કોપર કાર્બોનેટનું મિશ્રણ છે. યાદ રાખજો કે તાંબાનો જે કાટ છે તે તાંબાનો ઓક્સાઇડ નથી, પરંતુ તે તાંબાના હાઇડ્રોક્સાઇડ એટલે કે કોપર હાઇડ્રોક્સાઇડ અને કોપર કાર્બોનેટનું મિશ્રણ છે. જ્યારે લોખંડનો કાટ છે તે શું છે? લોખંડનું ઓક્સાઇડ. તાંબા પર કેવા રંગના તમને ધાબા દેખાય છે? તો તાંબાના પાત્ર પર લીલા રંગના ધબ્બા દેખાય છે. તે પણ શું છે? તાંબાનો કાટ. તે તાંબાનો કાટ જ છે, પરંતુ જ્યાં તાંબાનો કાટ છે તે ઓક્સાઇડ નથી. ઓક્સાઇડને બદલે તે તાંબાનો કોપર, તાંબુ એટલે કે કોપર, તો તે કોપર કાર્બોનેટ અને કોપર હાઇડ્રોક્સાઇડનું મિશ્રણ છે. કોનું મિશ્રણ છે? કોપર હાઇડ્રોક્સાઇડ, જેને કહેવામાં આવે છે CuOH2 અને કોપર કાર્બોનેટ, જેને કહેવામાં આવે છે CuCO3. મતલબ કે તાંબાનો કાટ છે તે કોપર હાઇડ્રોક્સાઇડ અને કોપર કાર્બોનેટનું મિશ્રણ છે. તાંબુ એટલે કે કોપર, તો તેનું અણુસૂત્ર આ ટાઈપનું છે. Cu જે ઓક્સિજન સાથે પણ પ્રક્રિયા કરે છે, વાતાવરણમાં રહેલો CO2 સાથે પણ પ્રક્રિયા કરે છે, અને ભેજ અથવા તો જે પાણીના અણુઓ હોય છે તેની સાથે પ્રક્રિયા કરી અને તેમાંથી બનાવે છે CuCO3 પ્લસ CuOH2. તો આ જે છે આ બંનેનું મિશ્રણ CuCO3 અને CuOH2 એટલે કે CuCO3 જેને કહેવામાં છે કોપર કાર્બોનેટ અને CuOH2 જેને કહેવામાં આવે છે કોપર હાઇડ્રોક્સાઇડ. તો આ બંનેનું શું છે? તે મિશ્રણ છે, અને આ મિશ્રણને આપણે કહીએ છીએ તાંબાનો કાટ. તો તાંબાનો કાટ પૂછાય તો તેમાં આવશે તમારે CuCO3 CuOH2, અને જો તમને લોખંડનો કાટ પૂછે તો તેમાં તમારે લખવાનું છે Fe2O3 XH2O. કયું સૂત્ર છે એનું? યાદ રાખજો, આ પરીક્ષામાં પૂછાય છે. Fe2O3 XH2O જે લોખંડનો કાટ છે, અને CuCO3 CuOH2 કે જે તાંબાનો કાટ છે. હવે આ જે કંઈ પણ છે તાંબાનો કાટ અથવા તો જેનું મિશ્રણ છે CuCO3 CuOH2 એની પણ જ્યારે લિટમસ પત્ર દ્વારા કસોટી કરવામાં આવે, લિટમસ પત્ર દ્વારા તેને ચેક કરવામાં આવે છે, ત્યારે તે પણ બેઝિક ગુણધર્મ ધરાવે છે. કેવા ગુણધર્મ ધરાવે છે? બેઝિક. ઓકે, તો આ ક્રિયા આપણા ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા, અને સાથે જોયું આપણે ધાતુના ઓક્સાઇડ છે કે જે કેવો ગુણધર્મ ધરાવે છે? બેઝિક. મતલબ કે તે જે લાલ લિટમસ પત્ર છે તેને કેવું બનાવે છે? ભૂરું. ભૂરા લિટમસ પત્ર પર કોઈ અસર થતી નથી. હવે આપણે જોવાના છીએ અધાતુના ઓક્સિજન સાથેની પ્રક્રિયા. અધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા. જે રીતે ધાતુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ધાતુના ઓક્સાઇડ બનાવતું હતું, તે જ રીતે અધાતુ પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અધાતુના ઓક્સાઇડ બનાવે છે. કોણ પ્રક્રિયા કરે છે? અહીંયા અધાતુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને તેમાંથી શું બનાવે છે? અધાતુના ઓક્સાઇડ. તો અધાતુ તરીકે આપણે અહીંયા લેશું સલ્ફર અને ફોસ્ફરસ. તો સલ્ફર છે તે સલ્ફર ધાતુ S તે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી O2 સાથે પ્રક્રિયા કરી એમાંથી બનાવશે SO2. S2 છે સલ્ફર, કોની સાથે પ્રક્રિયા કરી? તેને ઓક્સિજન
ને તેમાંથી શું બનાવવામાં આવ્યું છે SO2 જેને કહેવામાં આવે છે સલ્ફર ડાયોક્સાઇડ. મેગ્નેશિયમ MgO કહેવાતું કારણ કે ખાલી ઓક્સિજન હતો, એક જ હતો એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. અહીંયા ઓક્સિજન કેટલા છે 2 છે, આથી તેને કહેવામાં આવે છે ડાયોક્સાઇડ એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ. બીજું ઉદાહરણ આપણે જોવાના છે કોનું ફોસ્ફરસ નું જેને કહીએ છે P4 પ્લસ તેની કોની સાથે પ્રક્રિયા કરે છે ઓક્સિજન સાથે, તો તેમાંથી જે સંયોજન બનાવે છે તે છે P2O5 જેને કહેવામાં આવે છે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ. પેન્ટોક્સાઇડ શા માટે કહેવામાં આવે છે કારણ કે તેમાં ઓક્સિજન કેટલા છે 5, આથી તેનું નામ છે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ. અણુસૂત્રને આપણે સંતુલિત કરવા માટે અહીંયા ઓક્સિજન અહીંયા 5 છે, 5 બેકી સંખ્યામાં હોય તો સંતુલિત કરી શકીએ, એકી સંખ્યામાં અહીંયા આપણે ગુણાકારથી સંતુલિત થશે ને એટલે અહીંયા આપણે મૂકશું 2, તો ઓક્સિજન કેટલા થયા 5 * 10, તો અહીંયા પણ 2 મૂકશું તો 5 * 10 ઓક્સિજન અને 4 ફોસ્ફરસ, તો અહીંયા પણ કેટલા છે 4, 4 છે. તો સંતુલિત સમીકરણ શું થશે P4 + 5O2 it gives 2P2O5. ઓકે, તો આ થયું અધાતુના ઓક્સાઇડ. ઓકે, તો અધાતુ પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી તેમાંથી શું બનાવે છે અધાતુના ઓક્સાઇડ. હવે આ અધાતુના ઓક્સાઇડની પણ આપણે એસિડિક છે કે બેઝિક છે તે ગુણધર્મોની ચકાસણી કરીશું. તો આ ચકાસવા માટે પણ કોનો ઉપયોગ કરીશું આપણે લિટમસ પત્રનો. હવે જ્યારે સલ્ફર છે તેને કઈ રીતે આપણે તેનું દ્રાવણ બનાવીશું તો સલ્ફર ડાયોક્સાઇડ નું દ્રાવણ બનાવવા માટે આપણે જે સલ્ફરનો ભૂકો છે ભૂકાને આપણે પ્રજ્વલન ચમચીમાં, તમને ચોપડીમાં આકૃતિ આપેલી છે, તો આ પ્રજ્વલન ચમચીની અંદર આપણે સલ્ફરનો ભૂકો લઈ અને તેને આપણે દહન કરીશું. જેવું તેનું દહન શરૂ થાય તેને ગરમ કરીશું, તેનું દહન શરૂ થાય તરત જ આ ચમચીને આપણે વાયુ પાત્રની અંદર મૂકી દઈશું. વાયુ પાત્રનું ઢાંકણ ખુલ્લું ન હોય તેની ચકાસણી કરીશું કારણ કે તે વાયુ છે તેને આપણે શું કરવાનું છે એકઠો કરવાનો છે. તો સલ્ફર ડાયોક્સાઇડનો જે વાયુ ઉત્પન્ન થાય છે તે પાત્રમાંથી બહાર જવો જોઈએ નહીં, એટલે કે પાત્રના ઢાંકણને આપણે ચુસ્ત રીતે બંધ કરી દેવાનું છે. થોડા સમય પછી આ પાત્રના ઢાંકણને ખોલી તેમાં આપણે શું કરીશું પાણી એડ કરીશું, પાણી ઉમેરી અને તેનું દ્રાવણ તૈયાર કરીશું. હવે જે આ સલ્ફર ડાયોક્સાઇડનું જે દ્રાવણ બને છે તેને આપણે લિટમસ પત્ર વડે ચેક કરીશું. તો આ લિટમસ લાલ અને ભૂરા લિટમસ પત્ર વડે ચેક કરતા જે લાલ લિટમસ પત્ર છે તેમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી, પરંતુ જે ભૂરા રંગનું લિટમસ પત્ર છે તે લાલ બને છે. એનો મતલબ કે ભૂરું લિટમસ પત્ર લાલ બને છે, મતલબ કે તે એસિડ ગુણધર્મ ધરાવતા હોવા જોઈએ. હવે પ્રક્રિયા કઈ ટાઈપની થાય છે તો આપણે જોયું હતું કે દહન ઓક્સિજન સાથે દહન થાય તેમાંથી શું બને છે સલ્ફર ડાયોક્સાઇડ. જે વાયુ ઉત્પન્ન થયો હશે તે શેનો હશે સલ્ફર ડાયોક્સાઇડ. હવે આ સલ્ફર ડાયોક્સાઇડ છે તે પાણી સાથે પ્રક્રિયા કરે છે તો તેમાંથી બને છે H2SO3 જેને કહેવામાં આવે છે સલ્ફ્યુરસ એસિડ. સલ્ફ્યુરસ એસિડ એનો મતલબ કે જે સંયોજન બન્યું પાણી ઉમેરતા તે શું છે એસિડ છે, એટલા માટે જ તે કેવો ગુણધર્મ ધરાવે છે એસિડિક, અને જે ભૂરા લિટમસ પત્રને કેવું બનાવે છે લાલ બનાવે છે. તો જે અધાતુના ઓક્સાઇડ છે તે કેવા ગુણધર્મ ધરાવે છે એસિડિક. ઓકે, ધાતુના ઓક્સાઇડ હતા તે બેઝિક ગુણધર્મ ધરાવતા હતા, અધાતુના ઓક્સાઇડ છે તે એસિડિક ગુણધર્મ ધરાવે છે. અને આ ટાઈપની જે પ્રક્રિયા છે તે નાઇટ્રોજનનો પણ થાય છે. નાઇટ્રોજન પણ અધાતુ છે. આ નાઇટ્રોજન વાયુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી તેમાંથી બનાવે છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. અને આ નાઇટ્રોજન ડાયોક્સાઇડ બને જે સલ્ફર ડાયોક્સાઇડ છે તે પાણી સાથે પ્રક્રિયા કરી એમાંથી બનાવે છે HNO3 જેને આપણે કહીએ છીએ નાઇટ્રિક એસિડ. તો આ રીતે જ્યારે પણ અધાતુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી તેમાંથી અધાતુના ઓક્સાઇડ બનાવે છે. આ ઓક્સાઇડ છે તે પાણી સાથે પ્રક્રિયા કરતા અથવા તો પાણીમાં તેનું દ્રાવણ બનતા તે એસિડિક દ્રાવણ બને છે. તો આ રીતે અધાતુના ઓક્સાઇડ છે તે એસિડિક ગુણધર્મ ધરાવે છે, અને જે ધાતુના ઓક્સાઇડ હતા તે કેવા ગુણધર્મ ધરાવે છે બેઝિક ગુણધર્મ. તો આ જોઈએ આપણે ધાતુની અને અધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા.
હવે આપણે ભણવાના છે ધાતુ અને અધાતુની પાણી